બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે। આ ઘટના પર 2022માં બની હતી, જ્યારે સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે મુખ્ય આરોપી રોહિત નાઈએ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। આ ગુનામાં તેને મદદ કરનાર અન્ય 3 આરોપીઓનો પણ સમાવેશ થાય છે। પીડિતાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂ કરેલી લેખિત અને મૌખિક પુરાવાઓને આધારે ન્યાયાધીશે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા। આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશ આપે છે કે બાળકીઓ સાથે થતા ગુના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ન્યાયાધીશે તમામ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ આ કડક સજા ફટકારી છે। સરકારી વકીલ જે.એસ. પટેલે જણાવ્યું હતું કે 28/11/2022ના ગઢ પોલીસ મથકે એક સગીર બાળા પર થયેલ બળાત્કાર અપહરણ વિશે ફરિયાદ નોંધાયેલ, જે બાબતે ગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી રોહિત નાઈ, દશરથ ઠાકોર, વિપુલ દેલવાડિયા, રાહુલ દેલવાડિયા તેમની વિરુદ્ધ ચાર્જશીટ થયેલ નામદાર કોર્ટે આજે બીજા એડિશનલ સેશન જજ એ.જી. કાનાણીએ સાહેબે 4 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી સજા કરેલ છે। તારીખ 28/11/2022ના રોજ ગઢ પોલીસ સ્ટેશનમાં એક સગીર બાળા ઉપર થયેલ બળાત્કાર વિશે અપહરણ બાબતે ફરિયાદ નોંધાયેલી, જે ગઢ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 610/2022થી ઇપિકો કલમ 363, 367, 376 DAA, 376(2)N, 506(2)114 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 17 મુજબનો ગુનો નોંધાયેલ। ત્યારબાદ આ ગુનાના કામે આરોપી રોહિત કુમાર દશરથભાઈ નાઈ, બીજા દશરથજી પ્રધાનજી ઠાકોર, વિપુલજી બબાજી દેલવાડિયા અને રાહુલજી સેનજીજી દેલવાડિયા ઠાકોર વિરુદ્ધ ચાર્જશીટ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે ચાર્જ ફરમાયેલો અને ત્યારબાદ આ ગુનામાં ફરિયાદીએ, પ્રોસિક્યુશને ફરિયાદી તેમજ ભોગ બનનારે તેમજ આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરેલ તે પંચનામું, ગુનાવાળી જગ્યાનું પંચનામું અને સદરે ગુનાના કામે જે ભોગ બનનારના કપડાં કબજે કરેલા તે મુજબ પંચોએ પણ તેને જુબાની આપેલી અને ત્યારબાદ ભોગ બનનારની જન્મ બાબતે પણ સગીર છે તેઓ પ્રાઇમરી પ્રોસિક્યુશન કેસે પુરવાર કરેલ છે અને તેના અનુસંધાને આજે નામદાર કોર્ટે બીજા એડિશનલ સેશન જજ સાહેબ એ.જી. કાનાણી સાહેબે આ ગુનાના કામે 4 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે।